અને જવું છે ધ્રોલની માર્કેટમાં. હું બે જીગાની દુકાન, આપણે જીગાની દુકાન અહીંયા જ છે. અહીંયા કેમ કે ઓનલાઈન હાલે નહીં ભાઈ, એમ જા અહીંયા બધી રોકડાની સિસ્ટમ. જિગ્નેશ ભાઈ દોઢ વાગ્યો હજી છે ને શોપિંગ કરવા વાળા આવ્યા નથી. આવ્યો તો જીગાની ઘરે. एक्टिवा तो ऐसे चलाता है जैसे जिंदगी एक वीडियो गेम हो. वे टू मोरबी खटरम जो लखू हाल मालण मोरबी. आ जाओ वतना रस्ता काम चालू है यार, कोई पार्किंग नहीं था तो पार्क आ नव कैफे महीनो से और मोरबी कैफे कार्गो पटेल इन मोरबी. गोलो के તમે તો કાજો નહીં હોય ક્યારે. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ અને મહાદેવ. તો આવી ગયા 9:30 અને જવું છે ધ્રોલની માર્કેટમાં. કંઈક ખરીદી કરવાની છે, કંઈક શોપિંગ હાલવાની છે બધાને. તો કીધું મૂકી જાઉં બધાને બીજા તમે. અને હું બે જીગાની દુકાન, આપણે જીગાની દુકાન અહીંયા જ છે ધ્રોલમાં. સારું હાલો મળી ધ્રોલની બજારમાં. ગાડી આમાં પાર્ક કરી આપણે અને રૂપિયો પડતા ને તો આવ્યો તો એટીએમ પર. બે HDFC BOB બે એટીએમ ને ફૂલ છે, એ જગ્યા નથી ઉપાડવાની. આમાં ઉપાડે, હું અહીં ઉપાડે. અહીંયા કેમ કે ઓનલાઈન હાલે નહીં ભાઈ, એમ જા અહીંયા બધી રોકડાની સિસ્ટમ. એટલે આપણે ફરજિયાત રોકડા જોઈએ, બાકી હું તો આપણે બધી જગ્યાએ હાલે ઓનલાઈન. અહીંયા છે ફટાફટ પતે અહીંયા જ્યાં વારો આવે અહીંયા ઉપાડી લે. બીજું બરાબર બીજું શું થાય. જિગ્નેશનું એવું કેવું છે કે અહીંયા દ્વારકાથી હોટલ અહીંયા હે દેવાયતભાઈ આવ્યા હતા ચા પીવા. એ યાર ગાંધી ચોક હે, એ ગાંધી ચોક અમારો. ધમધમતા સાડીની દુકાનવાળા ઈ જીગો ભાઈ, બાકાજી કી બોલા ભાઈ. દોઢ વાગ્યો હજી છે ને શોપિંગ કરવા વાળા આવ્યા નથી. સવારમાં જીગાની દુકાન બેઠો હજી આવ્યો. ગાડી એવી તપેલી છે ને, હેન્ડલ એવું ગરમ છે, હેન્ડલ એવું ગરમ છે. બાકી આવે બધા રજાએ ફોન તો કર્યો બે વાર તો કે આવી કરે. આવું થાય વાંધો નહીં, ગાડી ઠંડી થાય. હા બહુ ગરમ જાય. પછી મોરબી ક્યારે આજે જ નીકળી જાય કે કાલે જોઈશું. પ્લાન હશું ને હજી કંઈ નક્કી છે નહીં. દેખતે મારી વસ્તુ જીગન દુકાને ભૂલી ગયો હતો, ઘરે લઈ આવ્યો હતો. તો એને ઘરે આવ્યો હતો જીગન ઘરે. અને હવે અમે જઈ સોડા બોડા પીવા જઈએ. બાકી एक्टिवा કેવી રીતે કાલે ખબર હોય, રીલ્સ નથી આવતી તમે સાંભળી હોય તો. एक्टिवा तो જે ऐसे चलाता है जैसे एक जिंदगी एक वीडियो गेम है. नहीं हमारे पास तो 3 लाइफ है ना. તો ભાઈ ફાઇનલી નીકળી ગયા હી મોરબી માટે. અને બપોર પછીના વાગ્યા હે, કંઈક વાગ્યા હે ખબર નહીં કેટલા. અગતના ખટ્ટરાવાળા કંઈક તો એવું લખાઈ જાણે ને મજા જ એવા રાખે વાંચવાની. જોવામાં લખ્યું હોય હાલ માલણ મોરબી, એ જોયું ને, એ જીજે છત્રીવાળા કદના પણ ગમે એ લખાવી કાઢે. તો ભાઈ મોરબી પહોંચી ગયા. આ જાઓ વતના રસ્તાના કામ ચાલુ હોય ને ત્યારે કોઈ પાર્કિંગ નથી થતું. પાર્કિંગ આખું અડધી કલાક તો પાકી મય થો. આ રસ્તાના કામ ચાલુ આખું વન વે ચાલુ હોય ઠેઠ લગી. આમ પૈડીએથી લઈને આપણે રવાપુર ચોકડી લગી, રવાપુર ચોકડી નહીં આપણે ગોલ્ડન માર્કેટ લગી, અહીંયા લગી વન વે. અને અત્યારે આવડી ડિમોલેશનમાં દિવાલ જાય છે. તો અત્યારથી હવે ગાડીઓ પાર્કિંગ આખી ખાલી કર્યું, કેમ કે અત્યારે રાતે તોડવાના છે દિવાલ. એવું બધું છે ભાઈ. આ જમવામાં છે આ પલારેલી, આપણે ડબલ રોટી કહેવાય ને પલારેલી કહેવાય. નકરી ખાવાની મજા આવ્યો. થોડી તીખી હોય પણ મજા જ એવા રાખે.
જે ન જોયું હોય ને એ છે ને અમે બનાવ્યો તો મેન મનસુખે વિડીયો એ વ્લોગ ડિસ્ક્રિપ્શનમાં લિંક ગઈ છે અને આ વ્લોગ એ જો આ વ્લોગ જોઈ આવજો બરાબર. 1 hour later. આ જમીન કરીને બેસવા જાય નીચે અહીંયા આ નવું કેફે બન્યું છે અમાર મોરબીમ કેફે કાર્ગો. જેલ દઈ રહી કે ઓલું કન્ટેનર દઈ રહી જ નથી ખબર પડે ફોકસ કરે એટલે બાળ. હા પટેલ ઇન મોરબી રતમાં બનાવ્યું ને જો અસર કાયદેસર મોરબીના સોફે ને હે મોરબી આવું ન સોફે હા એને ઉપર હાલ ને ઉપર બેઠા વાહરવા હા એ દેખાય હા આઈપીએલ હા હરિયાળી દેખાય આઈપીએલ માં. A few moments later. ગોલો કહેવાય. એ ગોલો કે તમે તો ખાધો નહીં હોય ક્યારે. અમે ક્યારેય ન ખાઈ આજે સ્નેપ ઉડ્યો ભેગા કરીને આવ્યા. પાછા જયારે ભેગા થાય ત્યારે પાછા આવશે હે જેથી એમ થાય ગોલ ના થઈ ગયા તેથી વળી આવવાનું. મારું બજેટ તો આટલું જ હતું ને આપણે ગોલો ન પોહાય આ બધા ધંધાવાળા કહેવાય આપણે નોકરી વાળા આટલું જ બજેટ હતું. તારે તો ગરીબી આટો લઈ ગયો. ઘર કરી ગઈ ગધડીની જવાનું નામ નથી લેતું. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.